મોર્નિંગ. આજે આપણે વાત કરીશું સ્ટ્રીટ પાર્કિંગની. હજુ બરફ ઓગળ્યો નથી અહીંયા, પણ આજે ટેમ્પરેચર 1 ડિગ્રી રહેવાનું છે. પ્લસમાં જાય એ વખતે બરફ ઓગળે. હવે સ્ટ્રીટ પાર્કિંગ તમને દેખાતી છે આ ગાડીઓ. બરાબર ધ્યાનથી જુઓ. આ લાઈનમાં જેટલી પણ ગાડી ઊભી રહેલી છે એની દિશા જુઓ. બધી ગાડી એક જ દિશામાં પાર્ક કરેલી છે. અને બીજી વાત ખાસ, એની લાઈન દોરી પણ તમે જોઈ લો. એક જ લાઈનમાં, કોઈ ગાડી ત્રાસી નહીં, કોઈ આગી નહીં, કોઈ પાછી નહીં. સામેની રોડની સામેની સાઈડે જોઈ લો, બધી જ ગાડીઓ સામેની સાઈડ એક જ દિશામાં મૂકેલી છે. અહીંથી આ રોડ આમ વળે એટલે આ ગાડીઓ આ રીતે આ દિશામાં જાય. આ બાજુની ગાડીઓ જુઓ, પેલી બાજુનો રોડ આમ વળે એટલે એ દિશામાં છે. સામેની ગાડી જુઓ, બધી સામેની સાઈડે જ, ડાઉન સાઈડ જ, અને આ સાઈડ આમાં આવતી. લાઈન ટુ લાઈન જ હોય. આ ગાડીને તમે ઊંધી ના મૂકી શકો. જો ઊંધી મૂકો તો દંડ થઈ જાય. અહીંયા કે છે ટિકિટ, તમને ટિકિટ આવે. આ ફૂટપાથ બધા સાફ કરેલા છે. ચાલવાનો રસ્તો રાખ્યો હોય, કારણ કે આટલો બધો બરફ ક્યાં નાખવો, એટલે સાઈડમાં કરી દે. મેઇન રોડ ડિવાઈડર ને બધું સિટીએ સાફ કરેલું છે. ક્રિસમસની તૈયારીઓ. જોયેલા મિત્રો, એકદમ ધ્યાનથી જુઓ. પાર્કિંગ સેન્સ. આ બાજુની ગાડી આ બાજુ મોઢું કરીને જ ઊભી હોય. એક પણ ગાડી તમને ઊંધા મોઢાથી જોવા નહીં મળે. અને બરાબર એવું સામેની સાઈડની ગાડીઓ બધી પેલી બાજુ મોઢું ફેરવીને ઊભી રાખી હોય. એક પણ ગાડી આ બાજુના મોઢે નહીં હોય. જો મિત્રો, 4 રસ્તા આવી ગયા છે. સ્ટોપનું પાટિયું. ગાડી ઊભી જ રહે પછી જ જાય. સામેની ગાડી પણ ઊભી રહી પછી હવે ચાલી. અહીંયા કોઈ પોલીસ નથી, કોઈ ઓફિસર નથી. તો એ બધા પોતપોતાની રીતે નિયમનું પાલન કરે છે. જુઓ, પાણી ઓગળ્યું, બરફ ઓગળ્યો, રોડ ઉપર પાણી દેખાય છે. જોઈ લો મિત્રો, આ બરફ મીઠા જેવું લાગે, એકદમ ભૂકી, મસ્ત મજાની. સ્ટોપ થાય સામે. આ બાજુ નો પાર્કિંગ છે. એક પણ ગાડી તમને ઊભી રહેલી નહીં જોવા મળે આ રોડ ઉપર. અને સામેની સાઈડ રેસિડેન્ટ છે. અને બધી ગાડી જો એક ધારી એક જ દિશામાં ઊભી રહેલી છે બધી ગાડીઓ. આ ગાડી જો સ્ટોપ થાય પછી નીકળી.
સામેની ગાડી જોવા સ્ટોપ થઈ, હવે આવશે. કોઈ કેમેરા નથી, કોઈ ટ્રાફિક સિગ્નલ નથી, માત્ર સ્ટોપનું પાટિયું જ છે અને ઇન્સ્ટ્રક્શન લખેલી. બધા જ લોકો સેમ ઇન્સ્ટ્રક્શનથી ચેક કરીને જાય. જો આ મિત્ર ઊભો રહ્યો પછી ગયો. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે અહીંયા લોકો જ પોતપોતાની રીતે નિયમનું પાલન કરે છે અને પબ્લિક જ આ દેશને સાચવે છે અને કાયદાનો અમલ છે. બે વસ્તુ છે, પબ્લિક પોતે પણ સાચવે છે અને કાયદાનો અમલ પણ થાય છે. હવે આ સ્કૂલનું પાટિયું દેખાય, સ્કૂલ નજીકમાં આવે એટલે 30ની સ્પીડ થઈ જાય. વધારે સ્પીડમાં આ ચલાવી શકે. કન્સ્ટ્રક્શન ચાલતું હોય એટલે આવું ઝાડીઓને બધું લગાવવું જ પડે. અહીંયા આ બધું બરફ છે, મિત્રો. માટીના ઢગલા હોય એમ અહીંયા બરફ દેખાઈ રહ્યો છે. સામે ગ્રીન લાઇટ છે એટલે ગાડી જાય છે. જમણી બાજુ વળી શકે પણ જોઈને રેડ લાઇટ વાળાને ઊભા રહેવું પડ્યું. ચલો, આમને ઊભા રહેવાનો વારો આવ્યો. સામેવાળા પણ ઊભા રહેશે. આ બાજુ જવાવાળાનો નંબર લાગી ગયો. ચાલો, અમારે હવે ચાલવા, અમારી મિત્રોની ટુકડી નજીક આવી ગઈ છે. જય માતાજી. આપણી ચાલુ વોકિંગ સિગ્નલ ચાલુ છે. બોલો જય હિન્દ, ભારત માતા કી જય. જય હો, જય હો, જય હો. કાકર કપાઈ ગયો ને. જય હો સાહેબ. જય હો. મજા હો. આવો, મજા મજા.